શું બનાવ્યું? ખાવાનું 2 શાક બનાવ્યા. ઓહ, અને રોટલી. બે શાક. ચમથી 2 શાક બનાવ્યું? એક નાન હતું ભાવતું, એક નાન હતું ભાવતું. તે 2 બનાવી દેવાનું. છોકરા જે ખાવું બનાવી દે છે. છોકરાને વિદ્યાને ભાવતું બનાવ્યું, પપ્પાને ભાવતું બનાવ્યું અમે. એ વિદ્યા છોકરો હતું, વિદ્યા ભાવે તને ભાવે છતાં નહીં ભીંડા નહીં ભાવતા. વિદ્યાને ભીંડા નહીં ભાવતા. મને તો પાવભાજી ખાવી બનાવી હતા. જેટલી વાર પણ તને તો ધરાતી જ નહીં તું તો. પાવભાજી તો ફેવરેટ અમારી. ચાર દાડે. પણ મને તારા હાથની જ ભાવે. હમણાં ના બનાવી છેલ્લા દિવસ થયા 2. તો પછી કશું નહીં. કશું નહીં. મમ્મી કોઈ હું તો કાંઈ બોલીતી જ નહીં. તો બોલું એના ને પાવભાજી ખાવી. એ જ વાત કરું. પણ તમારે પસંદ ના હા તો પણ એ વિદ્યા માટે બનાવ્યું બટાકા પાપડ ચવાણું ઠંડી ઠંડી છાશ મને કશું નહીં ભાવતું. મમ્મી પાવભાજી મસ્ત મસ્ત રોટલી બનાવો. પાવભાજી ખાવીએ મારે. રોજ પાવભાજી ખાવી પણ રોજ ના ખવાય ને બેટા. સમ ઘરની બનાવવાની હોય ને. આ તે રોટલી હાથે હોય તો બનાવો. હા રોટલી બનાવી મેલ તો 2-4 દાડા ખાધે જ જતું તારે. હા અઠવાડિયું હાલે આજ રાત્રે જ બનાવી. વધારે આવડું મોટું તપેલું બનાય મમ્મી. કોઈ નહીં એક દાડો ખવાય નહીં પછી કે નહીં ખાવી કરીને હું નાટક કરે ખાલી. ના ખાઈ લઈશ. બીજી એનો ખાતા પેલું છુંદો બનાવી દે. હા છુંદો બનાવી દે. છુંદો ખાઈ દો. છુંદો તો ભાવ મને ફેવરેટ જ છુંદો એ મારા. હા એ પેલું બનાવી દઈએ આ વખત તો આપણે તડકો તપાડી બનાવીએ ને એવો શેકીને બનાવી દો મસ્ત રીતે. હેડ તને એવો બનાવી આપો આમ તું ઓગળો છાંટી ખાઈ એવું હા હા તો એવો બનાવીએ કોઈ. હા તે એવું બનાવી દે 500 કેરી લાવું 500 નો બનાવી આપો તને. હારું હેડો હાલ તો પેલું ખા બેસી જઈએ જે હોય વગરનું હોય શાક કરવાનું હા અલગ જ રીતે બનાવી આપો. કોઈ નહીં